આઈ જા આખો ઉદ્દેવ જ હું સોટી છે ને તમોન આ સુધી તમારા બંગલામાં ઉદ્દેવ નથી આવી તાન આ તો ભગવાનને મને ઉદ્દેવ બનીને જ મોકલ્યો છે શાપ કહી નાખું ખાતો છે ને બધો ખાલી કહી નાખું તાન બંગલો એ રાગ આપણા નોમ કરી દઉં ગોકલાના ખબર છે અને જે માણસ કોણ છે લ્યો આભાર તમારો આભાર યાર હાથ જોડવાના હોય હગોમાં હાથ જોડવાના હોય હાસવીને લઈ જાઓ 2 લાખ રૂપિયા છે બરાબર કોઈ ચિંતા કરશો નહીં એમને લઈ જાઓ તાનીમાં હું ગભરાવાની હોય કશો હતો એટલે મોય બેહોડો ના બેહવું નહીં હા પબડી હું રાગ જાઉં કે પેલું વરસાદનું વાતાવરણ કરે છે પાછું હંગાત જોખમ છે એટલે હું લઈને આવ્યા છો તે આબામ તો બસમાં ના આવે તો પેલા ડ્રાઈવરને મોકલો તો મેકી અરે હેડ જો હું આવું સંગાથી હું મેલી ના કપન મેકલું મોણસ ને હેડો ને હા તે મેકલો ડ્રાઈવરને તમારું કોમકાજ હોય ઘેર પાછું ઘેર કોઈ હું મેકલું લઈ લે હેડો ડોશી ગમે તે પણ આપણા વેવાઈની તો વાત જ નહીં થાય સાચી વાત છે નહીં ડોહા કાલી હમણાં જતો ને તો 2 લાખ આલે તાણ પૈસાનો નો કોડ મારા ઉપર ફોન આવ્યો કે એક જણો પૈસા માગ કરે છે તું ગ્રોની કરે છે કે કેટલા માગે છે મેં કીધું લાખ કે ઓહો કી લ્યો 2 લાખ લઈ જો કી ખરેખર વેવાઈ તો ડોચી આવા વેવાઈ તો આડી બોલે ખુશ રહ આયો ખુશ ગોકા લુગરો લાયો ને લુગરો તો 2 જ લાયો પોસ લઈ આવી મસલા પતંગ પણ લાવું છું જોમ જોઈ એમ લાવું કે કઈ નવી ડિઝાઇન આવે તો હા પેલી જૂની ડિઝાઇન થઈ જાય મારી મિલ્ક સારી ને તો રાતી જ મારા વાત થઈ છે મારા ની ને બેન રાતી જ વાત કરી છે મી સેવી લે રાતી વાત થઈ મેં કીધું તમારે શું છે તો મેં તો બધું કીધું કેવું વડનગરમાં 2 દુકાનો રાખી છે બસ સ્ટેશન કણ જ અને હાઈવે ટચ રોડ ટચ 8 વીઘા જમીન છે ઓહો વેવાઈ ને ને બધું કઈક સો વાંધો એટલે ના હોતો છે ને હું જોમ બનાવીને જલ્દી હું જલ્દી મને પટાવણ કરો એટલે મહિના ખાવાનું કરો ને આ બધું છે ને પછી નોમો કરાવો મારા એટલે પછી છે ને પટાઈ દો વાત સાચી ગોકલા કોમકાજ જલ્દી લેવું પડશે તુલસી દુકુ વડનગરમાં 2 દુકાનો હા 8 વીઘા 2 દુકાનો વડનગરમાં 8 વીઘા જમીન હોલ્ડ બે માનનું તો ઘર રાખવીશ પાછું સોસાયટીમાં 2 માનનું ઘર રાખ્યું છે ગમે તે કર ગોકા ફોલે ચંડોશી બધું ગોકલા નોમ કરી દો તાને પછી તો કોઈ ચિંતા જ નહીં હા તારે એટલે છે ને તમે તે કરો પછી નોમું થઈ આવી જાય ને પછી તો મહી જ નાખવાનું હા હવ તું મહી જ નાખો કાનું લે બૈરાને મારા બૈરાને ના મહિને ખાય મગસ વગર ના બીજું શું તારું બધું મોટો મોણસ છે કે તો મારી હલવાઈ જશું આપણે હલવાઈ જશું તો પેલી આવશે જે જૂની આવશે નહીં તો પણ કેસ બેસ કરશે તો આપણે ફસાઈ જાઉં હલવાઈ રહ્યો 3 જણો કેટલા કહું છું હું વાત સાચી છે ડોશી આ તો સારું છે પેલી રેજી કેસ નહીં કર્યો હા તાણ તો કેસ કરો તો કેસ કરે તો ફસાઈ જવાય અમો જેલમાં જાઓ બધો જઈએ આપણે 3 જણો જઈએ આખું ઘર જેલમાં થાય ખબર પડે છે કરવું તો પડશે. નોમ કરાવવાનું કરો કે નોમ એમ કેવું છે એક વાર તું ગોકલા નોમું જમીન દુકાનનું બધું થઈ જાય ને બરાબર થઈ જાય ને પછી વાત બધી બસ પણ જલ્દી કરો હો જમવા નહીં તારા હંગાત રહેવાનું છે તો પાછું શું જ મું ને વટક કોણ કરશે આમ બધું તો તાર માન 2 જઈએ છીએ હમણાં હા જઈએ બસ 2 જણો તારી પછી કેવું છે મજા આવશે હા દુકાન પર જે હું તો પગ કરી નાખી હા હું તો પગ કહી નાખી દુકાનમાં ગોકલા નોમું લઈ હા હાલોની દુકાન બનાવી દઉં પાર્લર બનાવવાનું પાન પાર્લર બળીકો રાખવાનું બહુ મજા આવશે મને તો વડનગર હું એક બાજુ હાલ્લાની દુકાન કરી દઉં 2 દુકાનો એટલે હા એવું મમ્મી કરે બેહવાનું તમારે તો બેહવાનું કશો હતો નહીં આપણું શું હતું હો હા હા બેનજી અમે ગળી મધ થયું છે ખાવાનું તાન બેટા આ બધું તું લાવી છે પૈસા તો હતા નહીં છોથી લાવી બેટા બાપા મારા પાસે 1 રૂપિયો નહોતો હા. પણ મેં જેવું ભૂરાભાઈએ મને કીધું ને કે દશામાનું વ્રત લઈ લે તારા બધા દુઃખ દૂર જશે ખાલી મેં એમ બોલીને કે દશામાનું વ્રત હું આજથી જ ચાલુ કરું હા. એટલે તો હોમેથી પેલી મંજીમાં આયા અને મને કે હેર કે બિના મજૂરીએ હા. તે હું 200 રૂપિયાની મજૂરીએ જઈને 200 રૂપિયા બધું લઈને આવી માતાજીને લઈ આવી અને બધું લઈને આવી વિચાર કરો બાપા ખાલી હું એમ કીધું કે હું વ્રત કરું એમાં જો માતાજીએ આટલું કર્યું તો આપણી વેરા છે વારસે માં મારી વારજે વારજે હે બધું દશામાં સારું થશે બસ વેરા વારજે મારી દશામાં
બધું એવું સારું થશે ને મને વિશ્વાસ છે. અને 10 દાડા મસ્ત માતાજીને આપણે રાખવાના છે અને એમની સેવા કરવાની છે. એની સેવા પૂજા આપણે બે કરશું. બધું સારું કરશે બાપા. બોલો દશા માત માત કી કી જય. જય. આપણા પાંચ કશું નતું તો જે દશામાનું બધું સામાનથી લાવી દીધું બેટા. આપણી પાસે હવે માં છે, કશું નહીં એવું ના બોલશો બાપા. 10 દાડા હું ઈવન એવી સેવા કરીશ ને એવી સેવા કરીશ ને મને વિશ્વાસ છે કે માં બધા હારાવાના કરશે. બસ માં મારી પાસે જે છે એવી તારી ભક્તિ કરે માં. મારી પાસે કોઈ એવું નહીં કે હું તારી ભક્તિ હારી કરી શકું. જે છે એ બસ દિલથી કરું માં. એ દશામાં સૌનું સારું કરજે ને અમારી વેળા વાળજે મારી. બાપા 10 દાડા હું ઉપવાસ કરે, હા ઉપવાસ કોઈ જ કરવાનો. ખાવાનું નહીં, બસ ખાલી પાણી પીને મારી માના ઉપવાસ કરીશ ને બસ માં બધી વેળા વાળે, બીજું કોઈ જોતું નહીં બાપા. વાંચે વાંચે બેટા. બેટા આજે હાજરી છે હા પણ હા એ હું કરું બાપા. બોલો દશા માત કી જય. બોલો જય મારી માં દશા માં. હવની વેળા વાળજે માં. જે તારા વ્રત કરે ને જે તારી વાર્તા વબડે બધાની વેળા વાળજે માં. ના. હા મસ્ત બંધાઈ ગયું ને બાપા. બસ મારી માં બધી વેડા વાળે મારી માં, બીજું કોઈ જોતું નહીં હવે. લો. રોજ સવાર પડે એટલે આવી જવાનું હો આરતી સમયે. આજથી આપણે ચાલુ થઈ ગયું. હું ખરા 10 દાડા આપવાનું, 2 ટાઈમમાં બનો બેટા. સવારે આપવાનું, હોતી આપવાનું. બાપા દશામાનું આજ તો દર્શન પૈસા વધ્યા નહીં હા. પણ હું કાલ મજૂરી જાય ને હા. એટલે માતાજી માટે પ્રસાદી ને બધું હું લેતી આવ્યા. હા એ તો બેટા, એ તો માતાજી આપણને લાવ્યા છે બધું. એ દશા. પગે લાગી લો બાપા. એ દશામાં એ મારી માળીઓ, તમે તો બધું જ જાણો છો, તમને તો બધી ખબર છે. અમારા પાસે પૈસા નહોતા, મારી સોયને મજૂરી કરીને મારી આ બધું લાવી છે, પણ તમે એની લાજ રાખજો. મારું ઘર ગરીબ છે, હું ગરીબ છું, મારું ચોળી ગરીબ છે. મારી તું અમારી લાજ રાખજે. એનો હાહારી અમારી હોમાંથી આવે અને એને લઈ જવું કોક કરજે માં. મારી સોયને દુઃખ તો ઘણો છે, પણ માં કે કને કે, પણ તું તો માં બધું જ જાણે છે, તને તો બધી ખબર જ છે. એટલે એના દુઃખો દૂર કરજે મારી. તારી સેવા પૂજા દાદા કરજે માર, પણ તું એના દુઃખ દરેક દુઃખ દૂર કરજે માર. મારા ગરીબના ઘર હું જોઈજે થોડું. વહુ એ બેટા, વહુ બેટા શું કરું? આરામ કરતી હતી? હા બે બેટા બે. આ બાજુ બે. હું એક વાત કહું? બોલો. એટલે આ તો ના પૂછાય પણ પૂછું છું કે આ બધું તારા આ બધી પ્રોપર્ટી એ કોના નામમાં? એ તો બાપાએ કઈ નહીં એમાં નોમું કહી નાખ્યું. તાર નામે કરી નાખી? ઓ પાવ કાગળિયો બાબળિયો વ્યવસ્થિત તો શકે? ઓહો એ તો કમ્પ્લીટ જ છે. એટલે એમાં તો તારી સહી હશે કા? ઓહો મારી સહી હશે. એ સારું કર્યું હેડો. તાણ તારો બાપા આજ શું કાલ નહીં, હાશી વાત કર. પછી પાછળથી તકલીફ પડે એવું ના જુઓ. એટલે તો ઈવને કઈ નહીં એમાં નોમું કહી નાખ્યું. કાગળિયો બધો આમ ઠેકોણા છો મેલ્યો બધો? એટલો આમ કાગળિયો બાગળિયો વ્યવસ્થિત મેં કેવું તિજોરી? હા કમ્પ્લીટ છે તિજોરી. એટલે હોય શકતો તે અમારા બાપા કાંઈ એવું હોય એમ? એટલે આમ ચાવી બાવી ઠેકોણા હો કે
હવે એ તો મારા બાપુ કાયમથી રાખો જ ચાવી યુવન જોડે, એટલે યુવન કોમ કમ્પ્લીટ હોય એટલે યુવન જોડે જ હું આલું. અત્યારે તો ઉંદેડાનો વિશ્વાસ થઈ ગમે ત્યારે કાતરી ખાઈ જાય ઓહો. અને ચોરી એ કરું એટલે તારે વિચારીને બધું પગલું ભરવું પડે અત્યારે તો. એટલે જ મારા બાપાને ઘેર છે ને યુવન પાસે જ ચાવી રખાવું. મારા બાપાને નહીં રાખવું. એવું હોય તો તારું વાય લાવી દેવાનો, કોઈ વાંધો નહીં. ચિંતા જેવું નહીં હોય તો આપણે તિજોરી મૂકી દેવાનો. આ તો તારા બાપુ આઘા પાછા થતા હોય ઘેરથી. આ તો ઘેર આખો દાડો કંટાળો આવે તો બજારમાં ફરવાય જતા રહે. ભાઈ બંધો પાયણે બેવ ઘરમાં હોય તે રહ્યા એકલા એટલે ઈયાટી જો એટલે બધા જોય કે ફરવા. એના કરતાં તારો હોય લાવવું હોય ને તો લાવી દેવાનું એમ. આ તો આપણે હું તો ઘેર જ હોઉં છું, તાર હારો એ ઘેર હોય છે, તું એ ઘેર હોય છે. એ કોઈ ચિંતા નહીં કરવાની. એવું કોઈ હોય ને તો મન લાખી રહેવાનું, તારે એવી ચિંતા ના કરવાની. અરે હમણાં ગુનાની બંગડી કરાય નહીં. ઓહો, આ મારા મમ્મીની. આમ તો બધું સારું છે. તમે તો ખાસું બધું વસાઈ નાખ્યું છે તારા પપ્પાએ તો. ઓહો, કાયમથી યુવન તો પહેલાં એમાં નોકરી હતી ને હમો આ જીવીબીમાં, એટલે કાયમથી યુવન. આમ કેટલું બધું વસાયું. હાલ તો હેતરમાં એ ઘર તમે હેતરમાં તો આવ્યા હશે, ગમમાં નહીં જવાય. ગમમાં એવું લેવું કરશે, પછી એક વડનગરમાં દુકાન છે, પછી એક વિનગરમાં છે, પછી એક મેહણા છે. ઓહો હાલ તો બધી ભાડા દીધેલી, ભાડા ઉપર હેડી. સારું કહેવાય. અને એકમાં તો કારીગરો બેહારે છે ઘેર. અત્યારે બિહાર પર બધી વાત પોકી ના વળાય કે આપણે કહીએ પણ. એટલે જ તો. અને એવું હોય ને તો જો હવે તું તો અમારા ઘરની બાયડી થઈ જઈ, અમારે તો સોળી જેટલો, તો તારા પાછળ દીકુરાજનું નોમ નખાવું હોય તો નખાઈ દે. તાર બાપુ જીવું તારજો, તાર બાપાને કહી. આશી વાત કો ખોટી વાત, બે જણોનો નોમ હોય ને તો કોઈ ચિંતા જેવું ના રહે. ખબર પડી? તો મારા બાપાની વાત કરી હતી. હા છોટો સામે જતા બાયડી બોલી છે ને એટલે મજા આવે છે. બાયડી કેટલું ટાઢું ટાઢું બોલે છે, હોય તો ટાઢા પોણી જ ગઈ કઢાય તાન લ્યો, તાણ જ મજા આવે. દીકુરાજનું નામ આવી જાય એટલે શાંતિ. બસ તો ખાટલામાં નહીં, સોફામાં બેવાનું. એવા ઘેર સોફા છે ને એવા તો સોફામાં બેવાનું. અને પટાઈ જ દેવી છે, બધું નોમ થઈ જાય ને એટલે પટાઈ જ દેવી છે ઘોઘડી દે. હે માં, આ 10 દિવાળા જે તારી મેં પૂજા કરી છે ને એ તું બધું જ જાણે છે માં. મારી પાસે કાંઈ જ નથી તને આલવા કે તારી પાસે કંઈ મૂકવા. બસ એક જ છે જે મારી મનની ભાવના. જે એક દિવસ એવો નથી ગયો માં કે તારી આગળ આંસુ નહીં પાડ્યા હોય. બસ આજે મારું દુઃખ દૂર કર માં, એકવાર મારું દુઃખ દૂર કર. તને મારે કાંઈ કહેવાનું નથી માં, તું બધું જ જાણે છે. મારી હરેક વેદના, મારું હરેક દુઃખ તું બધું જ જાણે છે. બસ મારા સાસરીવાળા એકવાર અને સામેથી આવીને મને લઈ જાય. મને ખબર છે કે મારા બાપાના ઘેર રહેવું એક દીકરી માટે નથી સારું. ભલ ભલા આખી દુનિયા વાતો કરે, ગામ વાતો કરે. બસ મારા બાપની બી એક એવી ઈચ્છા છે કે હું ફરી મારા સાસરે જતી રહું માં. એવો ચમત્કાર કર માં, એવો ચમત્કાર કર કે સામેથી એ લોકો હવે ને મને કે ચલ બેટા માં, મારી આજે સેવા પૂજા છે એનું આજે જે બી છે પરિણામ આપ માં. આજે તારો છેલ્લો દાડો છે માં, આજે તારો છેલ્લો દાડો છે. મન તો નથી થતું માં કે તને અહીંથી મોકલું, પણ જે વિધિ વિધાતા જે લખ્યા છે એ તો કરવા જ પડશે ને માં. બસ માં, મારે બીજું કઈ નથી જોઈતું. આજે ખોડો ફાતરીને તારી દીકરી તારી જોડે ભીખ માંગે છે માં. માં, તારી ભક્તિમાં કાંઈ ખોટ હોય ને માં તો તું મને માફ કરજે માં. પણ એકવાર દર્શન આપ માં, એકવાર. હે માં, હે દશા માં, મારી સોડી તારા આગળ વહુ પાડે છે માં. માં થોડી તો લાદ રાખ. મહિના પણ કશું નતું તોય તારી ભક્તિ એને લીધી છે માં. દશા માં તું એના હું થોડું જો માં. મારી સોડીની હાચી ભક્તિ હોય ને તો મારી એક વાર તું પરસો હાલ માં. દશા માં હું તો તું પ્રગટ થા, કારણ તું પ્રગટ છે તો દુનિયા મોંચે ને કે મોંચા થાય. કોણ મોંચા તને? પણ અમારી સોયને કેટલો દુઃખ છે. જ્યારે મારી સોયના દુઃખો હું તો તું જો મારી કેટલી ભક્તિ કરે છે તારી. એ દશા માં
અમુ તો ઉતર બાપ, અમુ તો ઉતર. કોઈ સર મને શું થયું સર? મને વહેલા કોઈ સર, કોઈ સર, અને મારી બાયડી, તમે ચિંતા કરશો નહીં. અને મારું ઘર. ઘર ને તમારે ચિંતા નહીં કરવાની. હું લાવ્યો તો નદીમાં તમે તણાઈ ગયા હતા, બેભાન થઈ ગયા હતા. દવા કરાવી છે, આરામ કરો. ભાઈ હા ભાઈ મારા ઘેર જવું છે. મને મારા ઘેર મારે જવું છે. તમે કમ્પ્લીટ થઈ ગયા છો? હું કમ્પ્લીટ થઈ ગયું. મારા ઘેર જવું છે. મારું ઘર, મારી બાયડી, તો તમારી વાત જોતો. હાસી વાત છે, પણ કમ્પ્લીટ થયા છો ને? કમ્પ્લીટ હું કમ્પ્લીટ થઈ ગયો છું ભાઈ. મને મારું ઘર વાપર્યું છે. મેકવા આવડું પડે? ના હું જતો રહ્યો. હું મારી જાતે. ના ના યાર, મેકવા તો આવડું પડે. તમે શું તમે મને આટલા સુધી લાયા, હોશ કરે ભાઈ. હા તમારો આભાર કહેવાય કે તમે મને બસાઈ લાયા. આ તમે ભાઈ બનો બધા ફરવા આવ્યા હતા ભાઈ, અને હું નદીમાં તણાઈ ગયો. બધા ના પડે આમ તરતા આવડતા, તાણે નદીમાં જ મળ્યા હતા ને, અને હું ડૂબી ગયો. અને તરતું તરતો આ સાઈડ આવ્યો કયો. ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને બસાયો. મેં કાજ મારું ઘર ને મારા બેરું બધું રણી દણી મારું ખૂબ ધોત કયો. હળતાને હું જોઉં, મને ખબર તો નહીં, પણ હું થોડું થોડું યાદ છે એટલે હું જતો રહ્યો. સારું. હા ભાઈ. હાસવીન જજો. કોણ છે? જમાઈ, જમાઈ તમે? જમાઈ, એ જમાઈ, જમાઈ, જમાઈ મને મોનાતું નહીં. તમે શોકન હતા તમે? હા મને હમ તમે આટલા દાડા, હા મને કેવા તમે શોકન હતા? હા કેટલા દાડા કર્યા, કેટલો સમય લગાવ્યો જમાઈ મારી છોડી. જમાઈ તમને એટલી ખબર છે કે આવશે આવશે આવશે. હું ઘણું કગર્યો મારે છોડીને કે બેટા સમય વીતી ગયો, સમય વીતી ગયો. હું કર્યું તમે આ જેવી રીતના હું થયું મને કહો તો ખરા, મને ખબર જ નહીં પડતી. મને તો આમ નવી લાગે છે કે તમે અચાનક શોથી મારું સપનું લાગે. હા જમાઈ તમે તો નદીમાં નાવા જતા, ભાઈ મને બધા ફરવા જતા, અને એટલા બધી હમાસા રહ્યા. તમે તણાવના હતા તો તમે અચાનક મારા નજરે આગળ આવી જશે. મને જોમતેપ થાય છે, મને નવાઈ લાગે છે. બાપા તમારી કેવી વાત સાચી છે. હું તણો નહોતો. હા પણ મારી એક વાત સાંભળો. પેલું શું દેખાય છે? લે દેખાય છે, મોણા મોણા તણાઈ ને આવ્યું એવું લાગે. ભાઈ 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 જીવે તો ઘેર લઈ જવું પડે, સારવાર કરવી પડે. સિયા ગમનો હશે, ખીજામાં કોઈ હે નહીં. ઘેર લઈ જવું પડે, સારવાર કરવી પડે.
હે માતાજી એ ભગવાન મારા જમીન ખરા ટાઈમે જેને બસાયા છે ને, હે માં એ ભગવાન જેને જેને બસાયા છે ને એ માણસનું હંમેશા કદી માં કદી ખોટું ના કરતી. તું માં અમે સદા સુખી રાખજે એને જે મારા જમીન બસાયા છે. ખરેખર અને બાપા આપણ નસીબ કહેવાય તમે એ ભાઈ આવી ગયો ને તમે બસાયા. બાપા મારે આઈડિયો છે ઉતી બાપા. બાપા કયો તો ખરા બાપા મારાથી એક મોટી ભૂલ થઈ ગઈ જમાઈ. ઉતી બાપા કયો. મારી છોડી ઘણું વાટ જોયું, ઘણી વાટ જોઈ મારી છોડીને ઘણી વાટ જોઈ કે બાપા પેલા વગર મને નહીં ફાવતું. છેલ્લા તમે ના આયા તો મારી છોડીને જમાઈ એને બીજા લગન કરી દીધા. બાપા